ખાપટનો ઝંડો ગાડીને લાવવાના કે મુખે મોતીડા ચડે ભાઈ ભાઈ હંસલા હોય બગ બગ તો ઓલા બાયલા કરે હાવ જરા તો મોને તાળીઓ તો પાડો યાર પહેલેથી વેલકમ ટુ મોટા વ્લોગ્સ આપણે આજે એકત્રિત થયા છે 10 સપ્ટેમ્બરના ગવર્મેન્ટ ઓફ ગુજરાત એસપી કોલેજની બસમાં અને વાગ્યા છે 6:46. આપણે સર્વ મિત્રોનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. આમાં ઘણા બેડમિન્ટન રમવા જાય છે, ઘણા શું છે ભાઈ ખોખો કબડ્ડી છે, એવું બધી ટેબલ ટેનિસના તો નથી કોઈ અમારે પાર્ટિસિપેટ, બધોય હાલે, વાંધો નથી. અને ઘણા લોકો છે કે જે રેડિયોમાં પોતાનો અવાજ આપવા પણ જાય છે. તો સર્વપ્રથમ આપણે મળીએ બેડમિન્ટનના કેપ્ટનને શ્રી આપણે વ્રજ બાપુ. આવતા રહીએ વ્રજભાઈ, આ વખતે આપણી બેડમિન્ટનની શું સ્ટ્રેટેજી રહેશે અને તમારું મહત્વની ભૂમિકા દર્શાવવાની છે, તો શું થશે? हमारी महत्वनी भूमिका ओम पटेल है. हाँ उसदड़िया ओम उसदड़ियो बी है नहीं तो थोड़ું કે रमा है. उसदड़ियो बी જાય બિચારો તો એવું કામ કરે. હવે જો ઈ બી હે ની હા તો જીતે જાય થોડું. તો જીતે જાઓ યાર. તમારો યાર કોન્ફિડન્સ હાઈ જ રાખો ને, પછી ભલે આપણે હારીએ કે આય જ છે. જીતીએ. જા મોટો એમાં ટીમ માં છે, કેવો આયો જોઈ લે. ઉપર કેમેરામેન મોઢાને લઈ લે. હાલભાઈ જેટલા લઈ લે ફોન દે. આપણા બધાના ચાહીતા આખા એસપી કોલેજના મોટા ભાઈ, તમે બેડમિન્ટનમાં શું ભૂમિકા ભજવી રહ્યા છો? અવેજીની ભૂમિકા ભજવી રહ્યા છો. બેડમિન્ટનના કોર્ટની મેઝરમેન્ટ શું છે? કરી નાખજો. સોરી, અમારે નવો પ્લેયર આવ્યો છે. નવો પ્લેયર આપણે અહીંયા આવતા રહ્યો, ડલવી જેનિલ. શું કે ડલવીભાઈ ડેબ્યુ છે એટલે ભાઈ બધાય તાળીઓથી વધાવી લ્યો ડલવીભાઈ. આજની સ્ટ્રેટેજી એવી છે, હા હું તો સીધો યુનિમન નામ જ લખવા જાણ છે. આ અમારા ડલવીભાઈનો કોન્ફિડન્સ જોયો તમે મિત્રો. આવો કોન્ફિડન્સ રાખજો, જીવનમાં ક્યાંય પાછા નહીં પડો. હવે આપણે આવતા રહો અહીંયા ટીમ મેનેજર તરીકે, બધાનો ટીમ મેનેજર ધ બોસ કહીએ તો. જીતભાઈ, તમારું શું રોલ છે આ બધીમાં, સ્પોર્ટમાં શું તમારે આપણે આયોજન? બોલ તો બહુ સારું છે, આયોજન પણ મસ્ત રહ્યું છે. હા. હવે મને આશા એવી છે કે અમારા કબડ્ડીના કેપ્ટન એવા ખોખર અર્પિત, હા પછી બેડમિન્ટનના કેપ્ટન એવા વ્રજ બાપોદરા, હા અને પછી ખોખોના કેપ્ટન નવોદય, હા. જે સારી પેલા રેડિયો વાળાનું કંઈ કહી દો. એના વિશે બહુ બોલવા જેવું નથી. હા. એટલે કે આ બધાની જો ભૂમિકા એવી સારી રહે ને, હા. તો આપણે આગળ જીતીને ખાપટનું નામ ક્યાંક તો જરાક એવું તો રોશન કરી. ત્યારબાદ આપણે આવતા રહીએ આદિલભાઈ. ખોખોમાં શું તમારું? ઓકે ભાઈ, જીતીને પછી ઇન્ટરવ્યુ આપશે આદિલભાઈનું એમ કેવું. ત્યારબાદ આપણા મેઇન પ્લેયર પાસે આવતા રહ્યો બ્રિજેશસિંહ ડોડિયા, જે અમારો ઓલરાઉન્ડર છે. બ્રિજેશભાઈ કહી દો કંઈ. ઇંગ્લિશમાં કોટ આવ્યું છે. બ્રિજેશ ડોડિયા, in our kabaddi team, what our strategy belong? But his team is good, and then the captains and then tactics, the kabaddi leader, then the defender, and then good at the time the also win and perfect, and you are Yeah, the yeah, also yeah. and Wah, good wah. player. Then we are the also win and then આપણે શું કાપડનો ઝંડો ગાળશું ઇન્ડોરે? yes, absolutely right. I am I hope to that this I can do it in this ground. વણાણ ગણેલ પ્લેયર તો હાથ લાગે છે. વાહ તો ભાઈ મિત્રો, પાછા આપણે આવતા રહીએ. જેનું કટ કરી નાખજો, ભૂલ થઈ ગઈ હતી. હવે દમભાઈ, આપણે ભાઈ કહી દઈએ તો કબડ્ડીની સ્ટ્રેટેજી વિશે, યુનિ પ્લેયર છો તો તમે શું શું બધાને કહેવાનું છે? સ્ટ્રેટેજી તો એવી રહી છે હા. કે જો અમે બે ભાઈઓ ચાલ્યા, કોણ ભાઈઓ? ડોડિયા બ્રધર્સ. ડોડિયા બ્રધર્સ બ્રધર્સ ઓફ ડિસ્ટ્રક્શન તરીકે ઓળખાય તો છે. ખાપટનો ઝંડો ગાડીને લાવવાના. ક્યાં? ખાપટ તમારામાં આવડત તો છે થોડી ઘણી, મને એવું દેખાય જ છે. ના ના, એ જબાન થોડી આમ તેમ થઈ જાય હમણાં. હા, એક હજી પૂછવાનું રહી ગયું. આ બેડમિન્ટનના પ્લેયર છે અને ભાઈ આપણા કરુણાના ફેન છે. તો કરુણો શું કહી તમારું? ઘણો તો ઘણો છે ભાઈ. ભાઈ કરુણો તો કરુણો છે ભાઈ. ત્યારબાદ આપણે મળીએ શ્રી આપણે જાલી હગીએ ને એવા ભાઈ, એટલે કે દેવાય ખાવડ ઉર્ફ કેપ્ટન ઓફ કબડ્ડી અર્પિત ખોખર ફ્રોમ મા આશીર્વાદ મોબાઈલ્સ રાજકોટ. ભાઈ બોલો. આપણે શું છે સ્ટ્રેટેજી કેપ્ટન કબડ્ડીમાં આ વખતે? ટીમમાં એવું છે, બધા પ્લેયર બહુ જોરદાર છે, હા. અને સામેની ટીમમાં કઈ છે નહીં. હા અમારી ટીમે લગભગ કહું તો 3 મહિનાથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે, હા અને સવારના 4:30 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી, હા. અને બપોર પછી 2 વાગ્યાથી લઈને રાતના 11:30 સુધી એટલે કોલેજ પ્રેક્ટિસ પણ કરી. બંધ હતી આ દરમિયાન? કોલેજ પણ બંધ, સંપૂર્ણ બંધ હતી. અમે બધાએ પ્રેક્ટિસ કરી હતી ખૂબ. અમારી ટીમમાં પણ દુષ્યંત આંબલિયા, ચિંતન પરમાર, કેયુરસિંહ મેઇન પ્લેયર છે ડોડિયા. એનું તમારું નામ હું મેઇન પ્લેયર નામ આપું તો ચિંતન પરમાર, દુષ્યંત આંબલિયા,
આંબલિયા, પરમ જાદવ, હા. કેયુર ડોડિયા, હા. બરાબર આવા અવનવા પ્લેયર અમારી ટીમમાં છે. હા. અને બીજું તો શું કેવું, મારે જાજુ નથી કેવું, બાકી પણ એક શાયરી શાયરી કહેવા માંગુ થઈ જાય, હા. છું. અમારા એમ કહેવાય કે મુખે મોતીડા જડે, ભાઈ, ભાઈ. હૈયે હંસલા હોય, બગ બગ તો ઓલા બાયલા કરે, આવો જરા તો મોને. ચિંતન પરમાર જે અમારો મેઇન પ્લેયર છે. ઓલી વખતે અમારા મેઇન પ્લેયર થી થોડીક ગડબડ થઈ ગઈ હતી, એટલે હું દર્શાવવા નથી માંગતો, તો પણ એ વાત કરી લઈએ. ચિંતનભાઈ, હું છે સ્ટ્રેટેજી? તમામ પ્લેયરને પાણી પૂરું પાડવામાં આવશે. ત્યારબાદ આપણા મળીએ મેઇન રેડર, જે આપણા અનુભવી રેડર તરીકે ઓળખાય છે, દુષ્યંત શ્રી આંબલિયા ફ્રોમ ભાણવડ ટીમલી. ભાણવડભાઈ, દુષ્યંતભાઈ, કહી દો કંઈક થોડું ઘણું કબડ્ડી. એવું તો હું કબડ્ડી તમારી બહુ જૂની ગેમ છે. હા, પહેલેથી રમતા આવીએ. હા. બાપ દાદાનું? બાપ દાદા અમે પહેલેથી હાથ પેટ્યું દાટ કરી. ભાઈ. હવે દુષ્યંતભાઈ જરીક બોસ વિશે થોડું ઘણું કંઈક કહી દો ને આપણે. બસમાં ભાઈ કીધા જેવું જ નથી, બહુ જોરદાર બસ છે યાર. એમ છે? હા, બહુ. તમે પહેલી વાર ટ્રાવેલ કરો છો બોસ? પહેલી વાર હો અમે. ત્યારબાદ આવતા રહ્યો આપણે કેસીભાઈ ખુશાલ ચૌહાણ ફ્રોમ અમરેલી. ત્યારબાદ આપણે આવીએ ભાઈ ખુશાલ ચૌહાણ, જે SBI ના સ્પોન્સર છે. આખો ટૂંકમાં ટુર્નામેન્ટનો ખર્ચો છે આપણે ખુશાલભાઈ ઉપાડી રહ્યા છે. અને આપણે વર્લ્ડ બેંકમાં પણ એના બહુ પહોંચાડ છે, તો આપણે ખુશાલભાઈને મળી લઈએ કે એનું શું કહેવાનું છે. તમે કઈ સ્પોર્ટમાંથી આવો છો? અમે એક સ્પોર્ટમાં નથી. તો તમે બસમાં ભૂલા પડ્યા ને? બસમાં બહુ ગમે. અમને બસમાં બહુ ગમે. એટલે કોણ ગમે? તમે સમજી શકો છો. જોયું ને આ શું બોલી રહ્યો છે? જોયું ને કે અમને બસમાં કોણ ગમે? ખબર છે. બોલો વેપરનું પેપર નથી ગમ નહીં. એ હતું મને નામ નથી આવડતું. હાલો કાંઈ વાંધો નહીં ભાઈ, જી હતું એ હતું. હાલો ભાઈ, આપણે બિલોંગિંગ ટુ કઈ કોમ્યુનિટી? ખોખો સ્પોર્ટ. ભાઈ હાલો કહી દો કંઈક. વાઇસ કેપ્ટન છે આપણા, અને સતત 4, 5, 6, 8 વર્ષથી ખોખો રમે છે. ખોખોના ખાપટના ગ્રાઉન્ડમાં આના ભાઈ બધું છપાયેલું. હાલ ભાઈ કહી દે. સોમનાથ જિલ્લામાં નામ છે. પ્રેક્ટિસ બહુ સારી છે. હા. જીતવાનું છે. ખાપટ આ વખતે મેડલ આવશે. આ વખતે આપણે કયું મેડલ? સિલ્વર, બ્રોન્ઝ કે ગોલ્ડ? ગોલ્ડ. भाई जो कॉन्फिडेंस आओ तो सुबह भाई वो ICR से बिलोंग करते हैं और दूसरे स्टेट से, तो आप खुद कह दीजिए आपको हमारी कॉलेज कैसी लगी? ચીન ટપક ડમડમ. નવોદય ઠાકરિયા તરફ જે કે ભાઈ આપણા કબડ્ડીના ખોખો કે જે ખોખોના કેપ્ટન છે, અને એની સ્ટ્રેટેજી શું છે એ જાણી લઈએ. બહુ સારા પ્લેયર છે. ગોલ તો એક જ છે કે જીતવાનું છે. હા, ટ્રાય હાર્ડ કરવાનું છે. ઓકે, ટ્રાય હારી કરવાની છે. ના ભાઈ હાલો રેડી. ત્યારબાદ આપણે આવતા રહ્યો ઉસદડિયા ભાઈ, જી આપણા બેડમિન્ટનના આ ને ભાઈ આ જો સામેથી કહે છે કે હું વાઇસ કેપ્ટન. ભાઈ હાલો બેડમિન્ટનના વાઇસ કેપ્ટન. તો તમારે કેટલી ઘડી લાગશે હારતા? અમારે બહુ વાર નહીં લાગે, અડધી કલાક. એ તો બધું અમારા કેપ્ટન ઉપર નિર્ભર છે. અચ્છા એમ કહે છે કે ભાઈ અડધી કલાકમાં અમે પાછા આવતા રહીશું ઇન્ડોરેથી. કાંઈ વાંધો નહીં, જે પણ લ્યો થોડો ઘણો ટાઈમ લેજો, બાકી નાસ્તો સારો કરી લેજો. ભાઈ વાંધો નહીં. ફૂલ પહેલી પ્લેટ આપણે ઉપાડવાની છે. ત્યારબાદ આપણે આવીએ જીગર જાન કેટી તરફ. કેટી ભાઈ શું કહેવાનું છે આપણું? મોજ છે. હા, કોઈ ડિપ્રેશનમાં પ્લેયર હોય તેની દવા છે આપણી પાસે. દવા છે. દવા છે. હા, આવી જવાનું જીમખાના પાસે. જીમખાના પાસે. જીમખાના પાસે આવી જવાનું. જે પ્લેયર ડિપ્રેશનમાં હોય એની આપણે ડિપ્રેશન દૂર કરી દઈશું. તમે એકવાર આપણે સરકારી બસમાં કંઈક કરતા પકડાણા હતા, એ શું વાત છે? એ હું ડિપ્રેશન દૂર કરતો હતો. વાહ, ગીડી, વાહ. ત્યારબાદ આવતો ને ભાઈ આપણે વંદિતભાઈ. વંદિતભાઈ શું કહેવાનું છે આપણે? તમે ખોખોમાંથી જુઓ તો આપણે ખોખોની સ્ટ્રેટેજી બધાને જણાવી દો દર્શકો મિત્રોને. ખોખોની સ્ટ્રેટેજી તો કઈ નથી, પણ બધી પ્લેયર પોતાનું બેસ્ટ દે તો ટ્રોફી કદાચ આવી શકે. ભાઈ ગામનો થોડોક ડિપ્રેશનમાં છે એટલે મારી બાજુ બે હા, ગામના ડિપ્રેશન દૂર કરતા બહુ ભાવે છે. બાકી અંતે તો એટલું જ કહીશ કે ઘણા મતે છે કાપડ જેવું દવા પણ થાય નહીં હો ભાઈ કાપડ જેવું. ભાઈ ઇન્ટરવ્યુ પૂરું કરવામાં આવે છે. દર્શકો મિત્રો, ઇન્ટરવ્યુ છોડતા નહીં, હજી બાકી જ છે. આપણે ખવડભાઈને એક શાયરી બોલવાનું મન થયું છે, તો શાયરી આપણે બોલાવી લઈએ. ખવડભાઈ, હું છેલ્લે તો એટલું જ કહીશ કે ચકલા કોઈથી બાજ ન બને. ફક્ત મનોરંજન માટે હતો. કોઈ પણ એવું ખોટું મગજમાં વિચારતા નહીં કે ભાઈ મને આમ કીધું ને તેમ કીધું ને, તો મનોરંજનની દ્રષ્ટિ લઈ અને જોજો. અને હું જાદવ પરમ, કેમેરામેન શ્યામ મોઢા. આવા ને આવા વ્લોગ્સ આવતા રહેશે, તો ચેનલને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત. ભૂલાઈ ગયેલા.